સંસ્કાર માણસની મોટી મૂડી છે. અને સંસ્કાર શબ્દ ક્યાં લખ્યો છે ખબર છે? ભાગવતના કૃષ્ણ પ્રાગટ્ય વખતે આપણે નંદ મહોત્સવની કથા કરીને 18 શ્લોક. સંસ્કારૈ તપસે જયા, સંસ્કારૈ તપસે જયા, શુદ્ધ્યંતી દાનૈ સંતુષ્ટ્યા. આ શબ્દ ત્યાં લખ્યો છે. ભીમક રાજા દીકરીને વંદન કરે છે, વિદાય આપી અને પછી પ્રભુ દ્વારિકામાં રૂક્ષ્મણી મૈયાને લઈને આવ્યા. એમને ત્યાં એક પુત્ર થયો. ભગવાને એ પુત્ર કોણ હતો, કેવી રીતે આવ્યો, એ કથા બતાવે છે સુખદેવજી. ભગવાન જ્યારે રાસ રમતા હતા ત્યારે કામદેવ આવ્યો હતો. કામદેવ જે આપણને કામ બધાને પીડિત કરે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. અરે અંદર દેખાય ને, કોઈ કામી હોય, કોઈ લોભી હોય, કોઈ ક્રોધી હોય. એ ક્રોધ કેવો આમ 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 તમને દેખાય, કાળો ધોળો દેખાય. લોભ કેવો, કાળો ધોળો આમ દેખાય. ઊંચો ટૂંકો લાંબો ખબર પડે નહીં, અંદર હોય પણ દેખાય નહીં. કામ અંદર રહે છે. ભગવાને કહ્યું, મારા રામા અવતારમાં મારી એક જ પત્ની હતી. કોણ? ભગવતી સીતા મૈયા. મારો મર્યાદા પુરુષોત્તમનો અવતાર હતો. આ મારો કૃષ્ણ અવતાર છે. હું 1600 ગોપીઓની વચ્ચે મધ્યરાત્રિએ રાસ રમીશ. તારે જેટલા બાણ મારવા હોય એટલા મારજે. ખુલ્લા મેદાનમાં આમંત્રણ આપ્યું કૃષ્ણએ. હો, વિચાર તો કરો. કામદેવને ખુલ્લા મેદાનમાં આમંત્રણ આપ્યું. અને કામદેવે ભગવાન રાસ રમતા હતા ને અનેક બાણો ચલાવ્યા. ભગવાને શું કર્યું? અહીંયા એને દીકરો બનાવી નાખ્યો. રૂક્ષ્મણીનું પહેલું બાળક પ્રદ્યુમ્ન. અને એક પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે. હું તો તારો બાપ છું કામ, તું તો મારો દીકરો છો, તું મારું શું બગાડી શકીશ? હું તારો પિતા છું બેટા, શાંત થા. હું તારો પિતા છું, મારા ઉપર શું અસર તું કરી શકીશ? કામદેવનો અવતાર, એ પહેલું બાળક ભગવાનને ત્યાં પ્રદ્યુમ્ન થયા છે. નાનકડા હતા ત્યારે સંબાસુર નામનો અસુર એનું હરણ કરીને લઈ ગયો અને એક સાગરમાં ફેંક્યો. માછલી ગળી ગઈ, માછીમારના હાથમાં આવી, ચીરી માછલી. બાળક નીકળ્યું. બાળક સારું લાગ્યું અને એ બાળક પાછું સંબાસુરને આપ્યું છે. સંબાસુરને ખબર ન પડી, મેં ફેંક્યો તો એ જ છોકરો છે. ઘરે મોટો કર્યો. અને સંબાસુરની એક દીકરી હતી, એનું નામ હતું રતિ. કામદેવની પત્નીનું નામ શું છે? રતિ. રતિ એટલે ઈચ્છા. રતિ બધી વિદ્યાઓ જાણતા હતા. કામદેવને બધી વિદ્યા ભણાવી, પ્રદ્યુમ્નને વિદ્યાઓમાં પારંગત કર્યા. અને વિદ્યા લઈ અને પ્રદ્યુમ્નજી મહારાજ સંબાસુરનો વધ કરે છે. સંબાસુરને મારી રતિને લઈ અને પ્રદ્યુમ્નજી દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકામાં એક સત્રાજીત નામે રાજા રહે છે. સમંતક મણિની કથા બતાવી છે. જે વ્યક્તિ સમંતક મણિની કથા સાંભળે ને એના ઉપર ગમે એવું આડ ચડ્યું હોય ને ઉતરી જાય, એમ શ્રીમદ ભાગવત કહે છે. આપણા ઉપર ઘણા આડ ચડ્યા હોય, કોઈ ચોરીનો આડ હોય, કોઈ આપણા ઉપર કોઈ આક્ષેપો મૂક્યા હોય, કાંઈ હોય, તો ભાગવત એમ કહે છે સમંતક મણિની કથા સાંભળવાથી માનવ ઉપરથી આડ ઉતરે છે. સત્રાજીત નામે એક રાજા હતો, જેને સૂર્યનારાયણે એક મણિ આપ્યો છે, જેનું નામ છે સમંતક મણિ. ભાગવત એમ કહે છે કે મણિ સત્રાજીતને દરરોજ 84 તોલા સોનું આપતો હતો. કેટલું? 84 તોલા દરરોજ 84 તોલા સોનું આપે. એક વખતે દ્વારિકાનાથે એ
મણી સતરાજીત પાસે જોવા માટે માંગ્યો. સતરાજીતે ના પાડી અને સતરાજીતનો નાનો ભાઈ પ્રસેન એ મણી કંઠમાં પહેરી ઘોડા ઉપર બેસી શિકાર ખેલવા ગયો અને સિંહે જોયું કે આના ગળામાં મણી છે. ઘોડાનો અને પ્રસેનનો નાશ કરી અને સિંહે પોતાના કંઠમાં મણી પહેર્યો છે. જાંબુવાનની પુત્રી જાંબુવતીએ આ મણી સિંહના ગળામાં જોયો. જાંબુવાનને વાત કરી, આ મારે મણી જોઈએ. અને જાંબુવાને સિંહ સાથે યુદ્ધ કર્યું. સિંહનો નાશ કરીને મણી પોતાની દીકરીને આપ્યો. જો કેવું કરાવી દે એક સંપત્તિ. જર જમીનને જોરું, ત્રણે કજિયાના છોરું. જર એટલે સ્ત્રી, જમીન. આમ જોરું કીધું, છોરું, જોરું છોરું જે કયો તે, પણ જોરું એટલે સ્ત્રી થાય. આમ તો દાગીના, ધન, જર ને ધન પણ કહેવાય. જરા એટલે વૃદ્ધાવસ્થા દરમિયાન આ ત્રણે જવાના છે એ ખબર છે. જર, જમીન ને જોરું એ ત્રણે કજિયાના છોરું. એ કજિયાના ત્રણે દીકરા છે. જમીન માટે કંઈક થાય, કાંક પત્ની માટે કંઈક થાય, રૂપિયા માટે કંઈક થાય, નથી થતા. ઝઘડા એના માટે જ થાય છે. આ સમાચાર સતરાજીતને મળ્યા કે મારા ભાઈને કોઈકે મારી નાખ્યો અને મણી લઈ લીધો છે. અને એને તે દિવસે દ્વારિકાધીશ ઉપર ચોરીનો આડ ચડાવ્યો. વિચાર તો કરો. 14 ભુવનના નાથને એને કહ્યું, એકવાર તમે માંગ્યો હતો ને મણી, નક્કી દ્વારિકાધીશે મારા ભાઈને મારી નાખ્યો. વિચાર તો કરો, ભાગવત તો વાંચો. શ્રી કૃષ્ણ ઉપર આળ મૂકવાળા લોકો હતા જેને બ્રહ્માંડ બનાવ્યું. તમારા ને મારામાં તો કેટલાય ગુના છે બાપા. તમને ને મને કોઈ કહી જાય તો જરા ગભરાજો નહીં. આપણામાં તો કેટલાય ગુનાઓ છે. અને ભગવાન એ આળમાંથી મુક્ત થવા માટે આ 14 ભુવનના નાથ જાંબુવાન સામે યુદ્ધ કરવા જાય. જાંબુવાને કહ્યું, મહારાજ આ મણીએ રાખો અને મારી દીકરીએ રાખો. ભગવાને મણીએ લીધો અને જાંબુવતીને લીધા. મણી લઈ જાંબુવતીને દ્વારિકામાં આવ્યા છે. સતરાજીતને મણી પાછો આપ્યો. સતરાજીતને ભૂલ સમજાઈ. વગર કારણે મેં તમારા ઉપર ચોરીનો આળ મૂક્યો. હે દ્વારિકાનાથ, મને ક્ષમા કરો. આ મણીએ રાખો અને સત્યભામાને રાખો. અષ્ટપટરાણીની કથા બતાવી છે ભાગવતમાં. ભગવાનની 8 પટરાણી, રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, મિત્રવિદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 પટરાણીના નામ છે ભાગવતમાં. ભૌમાસુર નામના અસુરને મારી ભગવાન 16,100 સ્ત્રી લઈ આવ્યા. કારણ કે ભૌમાસુર એવો અસુર હતો ને, નાની નાની બાલિકાઓનું હરણ કરીને કેદમાં પૂરી હતી. પોતાના માવતરને દીકરીઓ ઓળખતી નહોતી. ભગવાને ભૌમાસુરને માર્યો, દીકરીઓ છૂટી થઈ. ત્યારે તો યુવાવસ્થા થઈ ગઈ હતી. 16,100 સ્ત્રી કે અમે અમારા માવતરને ઓળખતી નથી, આ અસુર અમને લઈ આવ્યો છે. અસુર અમને કેદમાં કરીને બેઠો હતો. મહારાજ, જેનો કોઈ ન હોય એનો ઈશ્વર હોય, આપ કૃપા કરો. ભગવાને એક સાથે 16,100 સ્ત્રીઓનું પાણી ગ્રહણ કર્યું. આમ ભગવાનના 16,108 પત્નીઓ થયા છે. 10 દીકરાઓ થયા. ભગવાનના આટલા પત્નીઓ છતાં ભગવાન બ્રહ્મચારી છે. અને દુર્વાસા દરરોજ જમે તો ઉપવાસી છે, ભાગવત કહે છે. કારણ કે એમાં એને મોહ નથી, એને વસ્તુમાં મોહ નથી. અને પછી તો બાણાસુરની કથા બતાવી છે. શોણિતપુરમાં બાણાસુર નામે રાજવી રહે, જેની પત્નીનું નામ છે ઉષા. તમે જેને ઓખા હરણ કહો છો ગામડામાં, સાંભળ્યું હોય તો કદાચ. ઉષા હરણ, એની કથા બતાવી. સ્વપ્નાની અંદર એને કોઈ પુરુષને જોયો. કોને? ઉષાએ. માં પાર્વતીનો ઉષાને શ્રાપ હતો કે તારા 3 વખત લગ્ન થશે, પણ પતિ એકને કરશે. લગ્ન 3 વખત થશે, પણ પતિ એકને કરશે. પહેલી વખત સ્વપ્નાની અંદર જાણે હું પતિ સાથે વરી રહી છું એવું એને દેખાયું. ત્યારે પોતાની બેનપણી વિધાતાનો અવતાર ચિત્રલેહાને વાત કરે છે કે બેન,
બેન આ લઈ આવ. અને ચિત્ર લેવા માટે જાય. સુદર્શન ચોકી કરે, પાછી વળી આવી. આ દ્વારિકામાં ન જવાય, કારણ કે દ્વારિકાની ચારે બાજુ તો સુદર્શન ચોકી કરે છે. બેન તું લઈ આવ ને, હું દ્વારિકામાં જાઉં, પણ કોને લઈ આવું? એડ્રેસ, નામ? તો કે સ્વપ્નમાં મને દેખાયો હતો, દ્વારિકા નગરી દેખાઈ હતી, કોઈ રાજવી પુરુષ દેખાય, પણ ક્યાંક એડ્રેસ નામ કાંઈ નહીં, હું કેમ જાઉં? અને આ તો ચિત્ર લેયા છે ને, વિધાતાનો અવતાર છે. એને ચિત્રો દોર્યા, દ્વારિકાધીશનું ચિત્ર બનાવ્યું. સ્વપ્નમાં આ આવ્યા હતા, બોલે એ નહીં, સહેજ ફરક છે. પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. આ તો કે ના, સહેજ નાક છે ને બરોબર નથી. આ બહેનોની ટેવ હોય. આમે ગમે એવો વરરાજા હજી ધરી નીકળે ને એક ભૂલ કાઢે. કારણ કે ઠીંગણો છે, કારણ કે કાળો છે, કારણ કે જોડી જામતી નથી. હવે ઓલાનું માન ચોકઠું બેઠું છે, શું કામ આડો પડે છે? એક ભૂલ કાઢશે જ જોજો. કારણ કે સ્તંભ ભલે કોને દમનો રોગ છે. હવે તને ખબર છે, કોઈનું ઘર બંધાતું હોય ને તો સંમિલિત થાજો. બેન આ નહીં, સહેજ ફરક છે. અને જ્યાં અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું, બસ મારા મનનો માણીગર આ છે, લઈ આવ. અને વિધાતાનો અવતાર પાછી આવી. વળી સુદર્શન નડ્યું. નારદજી મહિલા ક્યાં જાય? દ્વારિકામાં. શું કરવા? ચોરી કરવા. કોની? અનિરુદ્ધની. કેમ? ઉષા સાથે વિવાહ કરવો છે. ઓ નારદજી તો આમે બુદ્ધિશાળી. વિચાર કર્યો, આને અહીંથી લઈને જાય, ઓલાને આ વિવાહ કરે તો એનો બાપ એને માર્યા વગર મૂકે. અને અહીંથી કૃષ્ણ જાય ને ત્યાંથી શિવ આવે, શિવ સામળિયાનું યુદ્ધ થાય તો જોવાની મજા આવે. નારદજીએ વિચાર્યું, આ તો બહુ સારી વાત છે, જા ને. જાઉં કેમ બાપો? આ સુદર્શન ચોકી કરે છે. ચિંતા ન કર, સુદર્શનને હું વાતો વળગાડું. અને સુદર્શન પાસે આવીને કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ સોઈ. બેસ સત્સંગ કર. અરે બાપુ મારી ફરજ છે. ના, ફરજ ક્યાં? અડધી કલાકમાં તારું દ્વારિકામાં કઈ લૂંટાઈ જવાનું છે. બે વાતો કર. માણસ યાદ રાખજો, પોતાની ફરજ ભૂલી જાય ને પછી ગમે એવો વિદ્વાન હોય, ગમે એવો દુનિયાનો માલિક હોય, એની કોઈ કિંમત નથી. યાદ રાખજો, એને જે ફરજ સોંપવામાં આવી હોય ને એને નિભાવવી જોઈએ બાપ. ગમે એ વ્યક્તિને પોતાની ફરજમાંથી ચૂકી જાય ને તો ભગવાન એને માફ નથી કરતા. જીવ માફ કરી દે છે, ભગવાન માફ નથી કરતા. અને પછી તો સુદર્શનને વાતોય વળગાડ્યો. ચિત્રલેયાએ જોયું, કામ પતી ગયું. અને ચિત્રલેયા આજ દ્વારિકા નગરીમાં આવી છે, અનિરુદ્ધના મહેલમાં આવી. અનિરુદ્ધ ઢોલિયા ઉપર સૂતા છે. વિચાર કર્યો કે કદાચ જગાડું તો રાજવી પુરુષ છે, ઝઘડો થઈ જાય. ઢોલિયાને જ માથે લીધો છે. ઢોલિયાને માથા ઉપર લીધો અને આકાશ માર્ગેથી ઉડીને આવી. નારદજીએ જોયું, કામ પતી ગયું. એટલે સુદર્શનને કે કાલ સવારે દ્વારિકામાં કાંઈ થાય તો મારું નામ ન દેજો. અરે બાપુ, વાતો તમે કરાવો અને પાછું આવું તમે કયો. તો કે મારું તો કામ છે ભજન કરવાનું. નારાયણ નારાયણ કરતા નારદજી નીકળી ગયા અને માળિયાની અંદર ઢોલિયો મૂક્યો. અને બીજી વખત માળિયામાં લગ્ન થયું. પહેલી વખત સ્વપ્નમાં થયું, બીજી વખત માળિયામાં લગ્ન થયું. અને બાણાસુરને ખબર પડી કે મારી દીકરીના મહેલમાં કોઈ પરપુરુષ છે. યુદ્ધ કર્યું અને અનિરુદ્ધને નાગપાશ મંત્રનો પ્રયોગ કરી અવળે હાથે બાંધ્યો, કાળ કોટડીમાં પૂર્યા છે. કાળ કોટડીમાં નારદજી આવ્યા, લગ્ન કર્યા, દક્ષિણા દો. અરે તમને દક્ષિણાની જ પડી છે મહારાજ. અહીંયા મારા દાદાને જઈને કહો મને છોડાવે. નારદજી પાછા નારાયણ નારાયણ કરતા દ્વારિકામાં આવ્યા. હવે 16,108 રાણી, એના 10 દીકરા. એકાદો ગુમ થઈ જાય ખબર પડે? આ તો બધા લહેરથી જીવે છે. નારદજી બધા ભગવાન કે નારાયણ નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ બોલે. પ્રાતઃ કાલે એમ થયું તમારા કુટુંબને મળતો આવું, આશીર્વાદ દઈ આવું. બોલાવો પ્રદ્યુમ્નને. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્ન આવ્યા, રતિ આવી, પગે લાગ્યા. તમારો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધને બોલાવો. દાસી દોડતી આવી, મહારાજ અનિરુદ્ધ નથી, ઢોલિયો નથી. રૂક્ષ્મણી ઉતાવળા થયા, નારદ સાચું કે જે મારો દીકરો ક્યાં છે?
નારદજી કહે, શોણિતપુરમાં બાણાસુરની દીકરી ઉષા સાથે લગ્ન કરીને અને કેદમાં પુરાયો છે. ભગવાન કહે ભલે પુરાયો, કોઈની દીકરી સાથે આમ લગ્ન કરે તો એની આરતી ન ઉતરે ને મારે જ પડે. ત્યારે રૂક્ષ્મણી મૈયા કે રેવા દો, તમે મને કાંઈ વાજતે ગાજતે નથી લઈ આવ્યા, ભૈરે માંડવેઠ લઈ ગયા છો. આમાં રૂક્ષ્મણી બોલ્યા છે એ જ કહું છું. મારા ઘરનું ઉમેરો નથી કર્યો, ભાગવત વાંચો તો ખબર પડે. રૂક્ષ્મણી ઠકોર કરી, રહેવા દો, તમે મને ભૈરે માંડવેઠ નથી લઈ આવ્યા. અને ભગવાન નીચું જોઈ ગયા હો. અને એ જ પલે પરમાત્માએ ગરુડને બોલાવ્યો છે. શોણિતપુરમાં આગમન થયું. બાણાસુરે વિચાર કર્યો, ચોરી ઉપર શિરજોરી, એના પોતરાએ આવું કર્યું, પાછો કનૈયો ઝઘડો કરવા આવ્યો અને શંકર પાસે આવ્યો છે. કારણ કે બાણાસુર શિવનો ભક્ત છે. મહાદેવને વિનંતી કરી. મહાદેવ અને શામળિયાનું યુદ્ધ થયું. મહાદેવે ત્રિશુલ મોકલ્યું, શામળિયાએ ચક્ર મોકલાયો. બંને વજ્રો અથડાયા છે. વજ્રો અથડાતા આજ બ્રહ્માંડની અંદર આગ નીકળવા લાગી. બોલી હરિહર ભગવાન કી જય હો, જય હો. હરિહરનું યુદ્ધ થયું છે. હરિહરનું યુદ્ધ થતા આજ એમાંથી આગ નીકળી. બે વજ્ર અથડાયા, આગ નીકળી, જગત બળવા લાગ્યું. દેવતાઓના વૃંદો હરિહર પાસે આવ્યા. મહારાજ, કોનું કાલું, કોનું કપાસ, ઝઘડો કોઈકનો ને જગત બળે છે. મહારાજ કૃપા કરો, હે પ્રભુ, આ બે શસ્ત્રોને પાછા ખેંચો. અને બંનેને વાત સાચી લાગી. બંને જણાએ શસ્ત્રો પાછા ખેંચ્યા. અને શસ્ત્રો પાછા ખેંચતા બાણાસુરને ભૂલ સમજાઈ. ભગવાને એને દંડ આપ્યો છે. બાણાસુરના હાથ હતા ને 4 હતા, 2 કાપી નાખ્યા, 2 હાથ રાખ્યા, પણ એને માર્યો નહીં. માર્યો કેમ નહીં? પ્રહલાદના વંશનો હતો. ભાગવતની કથા સાંભળશો ને શરૂઆતથી તો જ મજા આવશે. ભગવાને પ્રહલાદજીને કહ્યું હતું, તારા વંશમાં કોઈને મારીશ નહીં. પ્રહલાદનો વિરોચન, વિરોચનનો બલિ અને બલિનો બાણાસુર, આમ લઈને અભય આપ્યું. અને હવે તો ડાયો થઈ ગયો અને 3જી વખત જાહેરમાં લગ્ન થયા. પાર્વતીનો શ્રાપ હતો કે તારા 3 વખત લગ્ન થશે, પણ પતિ એકનો એક હશે. પહેલા સ્વપ્નમાં, બીજી વખત માળિયામાં અને 3જી વખત જાહેરમાં લગ્ન થયા. ભગવાને આજે દિવ્ય લગ્નોત્સવ માણ્યો અને દ્વારિકામાં પધાર્યા. નારદજી ગ્રસ્તાશ્રમ ધર્મ જેવો આવે, 1 અધ્યાયમાં એ કથા બતાવી છે. નારદજીને જેની લીલામાં મોહ થાય કે આ ભગવાન આટલી બધી રાણીઓ કેમ હારે રહેતા હશે, જોઈ તો આવો કેવી રીતે વ્યવહાર કરતા હશે. અને નારદજી જાંબુવતીના મેલમાં ભગવાન સામે મળ્યા. જય શ્રી કૃષ્ણ, ક્યારે આવ્યા? બસ હાયલો આવું છું મહારાજ, બસ ખાલી દર્શન કરવા હતા તમારા. સત્યભામાના મેલમાં ગયા તો ભગવાન રોટલો માખણ ખાય. સત્યાના મેલમાં ગયા તો ભગવાન હજી પોઢ્યા છે. નારદજીએ વિચાર કર્યો, હું પહોંચ્યો પેલા પહોંચી જાય, શું બારણું રાખ્યું છે પાછળથી? ભગવાનના ચરણારવિંદમાં નારદજીએ વંદના કરી છે. પ્રભુ, આપની લીલાને કોણ ઓળખી શકે? નાથ, તમને કોટી કોટી વંદન મહારાજ. નારદજીને આજ હરિની લીલાના દર્શન થયા. એ કથા બતાવી. વિવિધ વાનરની કથા બતાવી. વિવિધ વાનરને દાઉજીએ માર્યો છે. વ્યાસપીઠ ઉપર બેસી અને સૂત કથા વાંચતો હતો. ધ્યાન આપજો, વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ સિવાય કોઈ બેસી શકે જ નહીં. યાદ રાખજો. ભલે તમારે ભેંસ તમને 50 લીટર દૂધ આપતી હોય અને ગાય ઓખણ કરતી હોય અને ગાય વસુકી ગઈ હોય કદાચ, પણ તમે ગાયની પૂજા કરશો કે ભેંસની? કોની પૂજા કરશો? જવાબ આપો. ગાયની જ પૂજા કરશો, ભલે ને ઓલી 50 લીટર દૂધ આપતી હોય. નહીં, બ્રાહ્મણ સદૈવ પૂજનીય છે. આજ એ બ્રાહ્મણ દેવતા વ્યાસપીઠ ઉપર બેસી શકે એમ શાસ્ત્રો કહે છે. દાઉજીએ જોયું કે વ્યાસપીઠ ઉપર સૂત બેઠો છે. અલગ જ્ઞાતિનો કથા વાંચે છે. આજે થઈ ગયું છે સમાજમાં, મારે ન કહેવાય વ્યાસપીઠ ઉપરથી. વ્યાસપીઠ ઉપર બેસે તો લાંગ ન હોય, વ્યાસપીઠ ઉપર બેસે તો કોઈ મર્યાદા ન હોય. વ્યાસપીઠ ઉપર બેઠા પછી પગ પણ બદલવો ન જોઈએ. યાદ રાખજો, આચાર્ય વાંચતા હોય ને એનો આમ પગે બદલવો ન જોઈએ. વચ્ચે મોઢામાં કાંઈ ન હોવું જોઈએ. અરે પાણી પીવાની વાત તો કાંઈ નહીં, મોઢામાં કાંઈ ન હોવું જોઈએ. વ્યાસપીઠ છે.
મારા વ્યાસ નારાયણની ગાદી છે. 24 અવતારોમાં મારા વ્યાસ નારાયણનો અવતાર છે. આ ગાદીનું જ મહત્વ છે ભાઈ. કદાચ બ્રાહ્મણ ક્રૂર હોય, તમે શું કહો? મહારાજ તમારી જનોઈ આડી આવે છે, બાકી હામે આવો ખબર પડે. આપણે કોની મર્યાદા રાખીએ છીએ? જનોઈ અને શિખા. એટલે બ્રહ્મત્વથી આપણે ડરીએ છીએ, વ્યક્તિથી નથી ડરતા. આપણું બાનું જો આપણે સાચવી ન શકીએ તો પછી આપણી કોઈ કિંમત નથી. બાપ કિંમત છે એ બાનાની છે, યાદ રાખજો. સુખદેવજી વર્ણન કરે કે રાજન, દાઉદીએ જોયું કે સૂત કથા વાંચે છે, નબળી જાતિનો માણસ કથા વાંચે છે. શું કર્યું? માથું ઉતારી નાખ્યું, મારી નાખ્યો એને. દાઉદીએ ભાગવત એમ ઉતારી નાખ્યો ને, મારી નાખ્યો. વ્યાસપીઠ ઉપર તારાથી બેસાય? અને દ્વારિકાધીશ આવે કહ્યું, તમે યોગ્ય કર્યું છે, પણ ગમે એમ તો તમે હત્યા કરી છે. ભગવાને ન્યાય આપ્યો. હત્યા કરી છે એટલે તમને પાપમાંથી છૂટવા માટે આખા ભારતની યાત્રા કરવી પડશે. અને દાઉદી ચાલીને ભારતની યાત્રા કરે છે એ પાપમાંથી છૂટવા માટે. ચીનથી યુએનસંઘ ભારતની યાત્રા કરવાયો. પાઠમાં ભણવામાં આવતું, કોઈને આવ્યું નામ સાંભળ્યું હતું. ચીનથી એને તો ભારતમાં એવું શું છે, ભારતની યાત્રા કરવાયો હતો. ચીનથી યુએનસંઘ પુસ્તકમાં આવે છે આ પાઠ. પછી તો યમુનાજીને હળથી સીધા કર્યા, એ કથા બતાવી. અને પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો. રાજસુ યજ્ઞ ક્યારે થાય? જ્યારે કોઈ પણ બંધનમાં ન હોય ને ત્યારે રાજસુ યજ્ઞ થાય. આજકાલ લોકો યજ્ઞના નામથી કેટલા રૂપિયા ભેળા કરી લે. હું તો કથાઓમાં કહેતો, કથાના નામથી કેટલા રૂપિયા ભેળા કરી લે. એમ ન કહું પણ કહું ચોક્કસ. હવે ગાયનું કામ, રૂપિયાનો હિસાબ ક્યાંય ન હોય. દુઃખ સાથે, ભલે એવું બધા એવા નથી હોતા, બધા એવા હોતા નથી, પણ આવું થઈ રહ્યું છે. હવે મંદિરનું કામ, તમે માઇકમાં ચોખ્ખો હિસાબ આપો ને, તમને શું વાંધો છે? આટલા રૂપિયા થયા, આના આ છે, આના આ છે, આના આ છે. રાજસુ યજ્ઞ ક્યારે થાય? કે બધાએ જ્યારે મુક્ત હોય ને ત્યારે. જ્યારે મગધમાં જરાસંધ નામે અસુર બ્રાહ્મણો ગાયોને કેદમાં કરીને બેઠો છે, ભગવાને ભીમ દ્વારા એનો નાશ કરાવ્યો. અને ભગવાન સંપત્તિ લઈ અને હસ્તિનાપુર આવ્યા અને રાજસુ યજ્ઞની તૈયારી કરી. અને રાજસુ યજ્ઞમાં અલગ અલગ સેવાઓ સોંપાઈ. ભીમ રસોઈ પકાવે, અર્જુન શિરપાવ આપે, સદેવ ઉતારાની વ્યવસ્થા સંભાળે. તમે આજ કોઈ કામ મોટું આયોજન કરો, અલગ અલગ ડિવાઈડ તો કરવું જોઈએ ને કામને. એક વ્યક્તિ ભલે બધું કરી શકતો હોય, પણ તમે અલગ અલગ સોંપી દો તો કામ હળવું થઈ જાય અને સારું થાય. એમ અલગ અલગ સેવાઓ કક્ષા પ્રમાણે સોંપી, કક્ષા પ્રમાણે કક્ષ સોંપ્યા અને સેવાઓ સોંપી દીધી. ભીમને રસોઈ બનાવવા મૂક્યો. ત્યારે ભીમ આમે મસ્કરા, એટલે દ્વારિકાનાથને કહ્યું, બધાને તમે સેવા સોંપો છો, તમે શું કરશો? પલાઠી વાળીને બેઠા હશો? ભગવાનને કહ્યું. અને ભગવાન હસતા હસતા બોલ્યા છે કે આ રાજસુ યજ્ઞમાં હું પણ સેવા લઈશ. કઈ? બ્રાહ્મણના એઠા પતરાવડા ઉપાડીશ, બ્રાહ્મણ સિવાય કોઈના નહીં ઉપાડો. ભગવાને, વાંચો ભાગવત, ભગવાને રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણના એઠા પતરાવડા ઉપાડ્યા છો ભાઈ. બ્રાહ્મણ સિવાય કોઈના નહીં ઉપાડો. દ્વારિકાનાથે પીળું પિતાંબર પહેર્યું હતું, કછોટો વાયડો હતો, અને આમ બ્રાહ્મણના પતરાવડા ઉપાડે અને પતરાવડામાંથી એઠ પિતાંબર ઉપર પડે ને દ્વારિકાનાથ રાજી થાય. બ્રાહ્મણ તો મારું દૈવત છે, બ્રાહ્મણો મને પ્રાણથી વાલા છે. શું કામ વાલા છે? કેમ વાલા છે? કે સામે બ્રાહ્મણોને પણ ભગવાન એટલા વાલા છે. યાદ રાખજો, આપણને કોઈ ગમશે ને તો આપણે બધાને ગમશું, આપણને કોઈ નહીં ગમે ને તો આપણે કોઈને નહીં ગમીએ. યાદ રાખજો, આ વાત જીવનમાં ઉતારજો. બ્રાહ્મણોના એઠા પતરાવડા આજ પ્રભુએ ઉપાડ્યા છે. આજકાલ બધો યુગ અલગ થઈ ગયો, પણ પ્રસંગ નીકળ્યો છે તો 2 મિનિટ માટે કહું આપને કે સાચું પાત્ર જમવા માટે કયું છે? સાચું પાત્ર પોતે અમુક ઉંમર થાય ને પછી પોતાનું જમવાનું કાંસામાં, ગામડામાં હજી કાંસામાં લોકો જમે છે.
હે પોતાની થાળી અલગ રાખે. હું ઋષિકેશ કથા વાંચવા ગયો હરિદ્વાર, ત્યારે એક સંત અમારી કથામાં આવતા, મોટી ઉંમરના સંત, દરરોજ બેસતા કથામાં. એની ઝૂંપડીએ મને લઈ ગયા અને મને પછી કહ્યું, બેટા તું બ્રાહ્મણ છો? મેં કીધું હા બાપુ હું બ્રાહ્મણ છું. મને કીધું શેમાં જમશ? મેં કીધું બાપુ હું દરરોજ કાંસાના પાત્રમાં જમું છું, અમારા ગુરુજી કહેતા કાંસાની થાળીમાં જમવું જોઈએ, હું એમાં જમું છું. મને કહે બેટા પાત્ર કયું સાચું કહેવાય? મેં કીધું બાપુ કાંસાનું પાત્ર ઉત્તમ કહેવાય. મને કે નહીં, જમવામાં કાંસાનું તો છે જ, પણ ઉત્તમમાં ઉત્તમ પાત્ર જો જમવા માટે હોય તો પતરાવડી છે, પતરાવડી. મેં કહ્યું કેમ? અને મને એને જે જવાબ આપ્યો ને મને બહુ ગમ્યો અને કદાચ તમને ગમશે. હું આપને પૂછું કે પતરાવડી હોય એમાં આપણા પહેલાં કોઈ જમ્યું હોય? જવાબ આપો. હે, પતરાવડી હોય એમાં આપણા પહેલાં કોઈ જમ્યું હોય? ન જમ્યું હોય. આપણે જમી લઈ પછી કોઈ જમે? હે, ન જમે. આને જ પાત્ર કહેવાય, બાકી જગતમાં કોઈને પાત્ર ન કહેવાય. આપણા પહેલાં એમાં કોઈ જમ્યું ન હોય, આપણે જમી લઈએ પછી કોઈ જમે નહીં. આજે આ એ ભૂલાઈ ગયું. નહીં તો પાંડવો નબળા હતા. હે, પાંડવો શું નબળા હતા? સોનાના થાળી વાટકામાં બધાને જમાડે એવા હતા, પણ પતરાવડી કેમ રાખી? હે, કે એઠ પડે ને તો પતરાવડીમાંથી પડે, થાળીમાંથી ન પડે. હા, એઠ ઘરમાં પાડવી હોય ને તો પતરાવડીમાંથી પડે, યાદ રાખજો. એટલે ખાસ વ્યાસપીઠ ઉપરથી કહું છું, ઠીક છે લગ્ન કે સમારંભ આજના યુગ પ્રમાણે તમે જેમ ચાલતા હોય એમ, પણ ઘરે રાંદલના લોટા તેડો કે કોઈ બ્રાહ્મણ બ્રહ્મ ભોજન કરાવો કે નાનો એવો પ્રસંગ કરો તો આ ભાગવતને યાદ કરજો કે ભાગવતમાં મેં એવું સાંભળ્યું હતું, મારા ઘરે 5 પછી મહેમાન છે તો આજે હું પતરાવડીમાં બધાને જમાડીશ. આવું ઘરે તો કરી શકો કે નહીં? હે, તો તમને એનું પુણ્ય મળશે. બાપ, પાંડવો નબળા નહોતા. પાંડવોએ આજ દ્વારિકાનાથે કહ્યું હું બ્રાહ્મણના એઠા પતરાવડા ઉપાડીશ. યાદ રાખજો, તમારું પાત્ર એક હશે ને તમારી વિચારધારા બહુ શ્રેષ્ઠ હશે. જમવાનું પાત્ર એક હોવું જોઈએ. અન્ન માનવીનું મન નક્કી કરે ને પાણી વાણી નક્કી કરે છે. યાદ રાખજો, તમે જેવું અન્ન જમો ને એવો તમારો વિચાર હોય, જેવું પાણી પીઓ ને એવી તમારી વાણી હોય. યાદ રાખજો, ગાળ્યા વગરનું પાણી પીવું પાપ છે. આજ ભગવાને દુર્યોધનને દાન દેવા માટે રાખ્યો છે. પાંડવો ધ્રુજવા માંડ્યા, એક તો અમારો દુશ્મનને પાછો દાન દે, અમારો યજ્ઞ બગાડશે. હવે તમારાથી કોઈ દી ન બોલતો વીવરથી અને તમે ભાગવત આદરો અને એને બોલાવીને કહો ભાઈ આ લે 2-5 લાખ રૂપિયા લે, તારે જેમ જોઈએ એમ વાપર, જોઈએ એમ દેજે. તમારો પ્રસંગ બગાડે કે નહીં? ભગવાને દુર્યોધનને દાન દેવા રાખ્યો. યુધિષ્ઠિર પૂછે છે નારાયણ તમારી ભૂલ ન હોય પણ સેજે પૂછું છું, પ્રસંગ બગડે નહીં મહારાજ, એટલા માટે પૂછું છું. અમે દઈ દઈએ, અમારો ભાઈ છે પણ બોલતો નથી મહારાજ, આજે અમારો પ્રસંગ બગાડશે, અમે એના કરતાં અમે યજ્ઞ ન કરીએ મહારાજ. અને ભગવાન હસતા હસતા કહે છે યુધિષ્ઠિર, એ ગાંડાને ખબર નથી એના હાથમાં પદ્મ છે. દુર્યોધનને ખબર નહોતી એના હાથમાં પદ્મ હતું. એ જેમ દે ને એમ ડબલ થાય, જેમ દે ને એમ ડબલ થાય, મહાભારત કહે છે. અને રાજસુ યજ્ઞમાં એ કથા આવે છે કે દુર્યોધનને દાન દેવા રાખો, પોતાના ભાઈનું નબળું બતાવવા માટે. બ્રાહ્મણ આવીને કે 5 સોના મોર દો, તો એ કે પછી લઈ જાઓ ને, કારણ કે ખૂટી જાય તો ખરાબ લાગે, સમાજમાં ધજાગરો થાય ભાઈઓનો. હા, એટલા માટે કોઈ 50 માગે તો 500 લઈ જાઓ ને, તમારાથી ઉપડે એટલે લઈ જાઓ. અને આનું પરિણામ શું આવ્યું કે જ્યાંથી દાન આપતો હતો ને એ રૂમ આખો સોનામોરથી ભરાઈ ગયો. દુર્યોધનને બહાર નીકળવું પડ્યું. જેમ દે એમ ડબલ થાય, જેમ દે એમ ડબલ થાય. ભગવાન કહે મારી ગોઠવણી બરોબર હોય છે, મારા ભક્તનો યજ્ઞ હું ક્યારે બગાડું નહીં, હું તો સહાય કરીને યજ્ઞ પૂર્ણ કરું છું. અને પછી તો યજ્ઞ શરૂ થવાની તૈયારી. પહેલી પૂજા કોની કરવી? સર્વાનુમતે નિર્ણય થયો દ્વારિકાનાથની. અને જ્યાં આ નિર્ણય આવ્યો અને શિશુપાળે વિરોધ કર્યો. વિરોધ ન કરે, ભૈરે માંડવેથી પાછો કાઢ્યો, વિરોધ ન કરે. ગઈકાલે કથા જોઈએ આપણે. હા, ભૈરે માંડવેથી પાછો કાઢ્યો, વિરોધ કર્યો. એ કાળિયાને અનેક ગાળો બોલવા લાગ્યો. એ ઠાકર 100 ઉપર ગાળ બોલ્યો છે. ભગવાને એની માને વચન આપ્યું હતું તારો દીકરો 100 ઉપર ગાળ નહીં બોલે ને ત્યાં સુધી મારીશ નહીં. અને શિશુપાળ છકી ગયો, 100 ઉપર ગાળ દીધી. ભગવાને સુદર્શનને બોલાવી શિશુપાળનો વધ કર્યો. અને હવે સુદામા ચરિત્રની કથા તરફ શ્રી સુખદેવજી મહારાજ પ્રયાણ કરે. ભક્ત સુદામાની દિવ્ય કથા
શ્રી શુક ઉવાચ સાવાગ્યતા તસ્ય ગૃણાન ગૃણીતે કરો ચેત કર્મ કરો મનસ્થ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રુત્વા સકૃત વિમાનમ શૃણોતિ તત્પુણ્ય કથાસ્કર્ણા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શિરસ્તુ તસ્તુ વયલિંગમાન મે તદેવ યદ પશ્યતિ તદ્ધિ ચક્ષુઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. અંગાનિ વિષ્ણુ રથચક્રાનાં ભાદોદકં યાનિ વહન્તિ નિત્યં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત. જેની કૃષ્ણમાં આસક્તિ છે એવો શબ્દ ઉપર લઈ વાત. કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત. જેનું મન કૃષ્ણાસક્ત છે, માયાસક્ત નથી, કૃષ્ણાસક્ત. બધા આસક્ત તો હોય છે ને. કોઈ ધનાસક્ત, કોઈ પુત્રાસક્ત, કોઈ પ્રતિષ્ઠાસક્ત. કંઈક ને કંઈક આસક્તિ નથી તમને ને મને. અને આસક્તિ જ પુનર્જન્મનું કારણ છે. કંઈક ઈચ્છા રહી જાય એટલે બીજો જન્મ થાય. આપણી મરવાના સમયે કોઈ પણ વસ્તુમાં ઈચ્છા રહી જાય ને એટલે બીજો જન્મ લેવો પડે. યાદ રાખજો. છેલ્લે 80 વર્ષ થાય આપણને કે 90 થાય કે 100 થાય, ભગવાન ભલે ને બહો કરે, મને શું વાંધો ને. વાંધો હોય તો કાંઈ વાંધો આવે, એને કરવું એમ થાય. ભલે ભગવાન 100 વર્ષ સુધી જીવવા દે, પણ છેલ્લે મન છોકરાઓમાં જ રહી જાય તો અંતે યા મતિ સા ગતિ. અંતે જેમાં મતિ હોય ને એવી જ ગતિ થાય. પછી 2-5 વર્ષ પછી કોઈના ઘરે છોકરું આવે ને બધા કુટુંબવાળા શું કે, જો તો ખરા, જો તો ખરા, એના દાદા જેવો છે. દાદા જેવો નથી, દાદો પાછો આવ્યો છે. 100 વર્ષનો હતો, પાછો નાનો થઈ ગયો. એની ઈચ્છા રહી ગઈ ને એટલે પાછો જન્મ લીધો એને. દાદો પાછો આવ્યો છે, દાદા જેવો નથી. કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત. ભાગવત લખે કે જેની આસક્તિ કૃષ્ણમાં છે એવો સખા કોણ? સુદામા. અને કેવો ખબર છે? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ઇન્દ્રિયોથી વિરક્ત છે, પ્રશાંત આત્મા, બિલકુલ શાંત અને સંતોષ. જે અંદરથી તુષ્ટ હોય ને, પુષ્ટ હોય ને, એ ક્યારે રૂષ્ટ ન થાય. તુષ્ટ હોય એટલે પુષ્ટ થાય, અને પુષ્ટ હોય એટલે રૂષ્ટ ન થાય. જે અંદરથી સારા કામો કરતા હોય ને, અંદરથી હોય, ભગવાનને બતાવવા માટે નહીં. બહારથી તો બધા આપણે સારા લાગીએ છીએ. ત્યારે હું તમને કેવો સારું લાગુ, તમે મને કેવા સારા લાગો છો, બધા સારા લાગીએ છીએ.
પણ આપણે ગુજરાતીમાં કહેવાય છે ને માયલા ગુણ, હા એ જાણે. આજ સોમવાર છે એ જ જાણે, મહાદેવ જ જાણે, કોઈ નો જાણે, અંદરનું એ જ જાણે બાપ. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. ભગવાનને હૃદય કમળનું બતાવવાનું છે બાપ. બહારથી બધા જ સારા લાગે છે, અંદરથી જે તૃપ્ત હશે ને એને શાંતિ મળશે. ભાગવત કહે છે મનની શાંતિ. આપણે જેને મળીએ એને શું પૂછીએ, કેમ છો, એ શું કહેશે, શાંતિ છે. પણ કહેવાની કે રાખવાની હોય તો દે થોડી. આપણે ઓલો કે શાંતિ છે તો દે ને થોડી, દે. કેવા પૂરતી છે, રાખવા પૂરતી. બોલીએ ગમે કેવું છે એ પાછી કઈ ભગવાન હવે શાંતિ દે, નહીં તો એવું તો માગીએ ને. હવે ભગવાન શાંતિ દે થોડી, નહીં થાય. હડકવા કૂતરાને હાલે ને હાડકી કેવી હોય એમાં ફિટ થઈ ગઈ છે, ક્યાં શાંતિ લેવા દે. એક ભક્ત ભગવાન પાસે કંઈક માગવા ગયો, આમ અંજલિ લઈને ઊભો છે. એટલે ભગવાને કહ્યું શું જોઈ, તો કે રૂપિયા દો, લે. દીકરા દો, લે. પોતરા લે, પરપોતરા લે, સમાજનો પ્રમુખ લે, જિલ્લાનો પ્રમુખ લે, વડોપ્રધાન લે. બોલ તું બોલ. આજ ભગવાન કે હું બહુ રાજી છું, લે તું બોલ, તું બોલ, તું કહી દઉં. એક એક વસ્તુ ભગવાન પાસે માગતો ગયો ને એ અંજલિ આમ કરીને ખોબો લઈને ઊભો છે એમ ભગવાન દેતા ગયા. અને હવે બોલ, હવે શું જોઈ, તો કે શાંતિ દો. એ દીધી ભગવાને, લે. સમજો, શાંતિ દીધી. પણ એ બહુ વસ્તુ હાથમાં ભેણી થઈ ગઈ ને એક વસ્તુ નીચે પડી ગઈ. હવે એને ખબર નહોતી. આપણું એકદમ કંઈક ઘણું બધું આપણે ઘણી વાર ખબર ન હોય, અને એ તો લઈને વયો ગયો. પણ લક્ષ્મીજી જોઈ ગયા. ભગવાને જે વસ્તુ પડી ગઈ ને એના ઉપર ભગવાને પગ મૂકી દીધો, પગ નીચે દબાવી દીધી. લક્ષ્મીજી કીધું, નારાયણ, ઓલા ભાઈને તમે વસ્તુ આપી દીધી, એ ભાઈને ખબર નહોતી કે પડી ગઈ છે, તમારા પગ નીચે તમે શું દબાવ્યું? દેવી એ ન કહું, એટલે મારાથી એ છુપાવો છો? ઓલાને ખબર નહોતી. હકીકત તો એ છે કે એને ખબર નહોતી. તમારે બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ તારું છે, લઈ જા. હજી તમે છુપાવો તો છે શું? અને ભગવાન બોલ્યા, દેવી એ શાંતિ છે. જો મેં આને બધું દીધું, મેં એને શાંતિ દીધી હતી, પણ એનાથી હચવાઈ નહીં, પડી ગઈ. આ બધાથી થાકશે ને દેવી, ત્યારે મારા ચરણમાં આવશે. અને દેવી મારા ચરણ સિવાય એને ક્યાંય શાંતિ નહીં મળે. દેવી એને ક્યાંય શાંતિ નહીં મળે. ભગવાને પાછું કીધું, મેં દીધી હતી પણ સચવાઈ નહીં. રાખીએ તો છે જ, પણ રાખી શકતા નથી. દીધી તો છે ભગવાને, પણ રાખી શકીએ છીએ? બોલવામાં છે, રાખવામાં નથી. બીજાને એમ કહી, એ જરાક સંતોષ રાખો, તું રાખસ? એ હવે ભગવાન ઘણું દીધું છે, થોડુંક મન વારો, લે. તું વારસ. બોલવામાં મજા આવે છે, બીજાને ઉપદેશ દેવામાં મજા આવે છે, જીવનમાં ઉતારવું નથી. આજ સુદામા પ્રશાંત આત્મા, ભાગવત લખે, પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, મનથી બહુ શાંત છે સુદામો. આટલો વિદ્વાન બ્રાહ્મણ, પણ વિદ્યાનો ઉપયોગ રૂપિયા કમાવા માટે ક્યારે નથી કર્યો આ બ્રાહ્મણે. એટલો પવિત્ર બ્રાહ્મણ છે. નહીં તો ભગવાન એને મિત્ર બનાવે. આજે આપણે આપણા છોકરા છોકરીને શું કહી, બેટા ખ્યાલ રાખજો, એના સાથે ન ફરજે, એ બરોબર નથી બેટા. મિત્ર શોધીએ, દીકરા સારા શોધીએ, એ બરોબર નથી. એક બાળકને એનો છોકરો દીકરી કોઈ ગલત જગ્યાએ જાય તો એને રોકે છે. આ તો ભગવાન જેને મિત્ર બનાવે એની લાયકાત કેટલી ઊંચી હશે બાપ. આજ એ સુદામાની પત્નીનું નામ સુશીલા છે. સુશીલાનો મતલબ સુંદરમ શીલમ યસ્ય સ સુશીલ. શીલ માને ચારિત્ર્ય. સુંદરમ શીલમ, શીલ યસ્ય સ સુશીલ. જગતમાં એ જ વિદ્વાન કે એ જ પ્રતિભાશાળી છે કે જેનું ચારિત્ર્યમાન છે, જેનું ચારિત્ર્ય લોસ છે. એવરીથિંગ લોસ, એવરીથિંગ લોસ. યાદ રાખજો. કેરેક્ટર જેનું મજબૂત છે, એ ભાઈ એ જ મજબૂત છે. જેનું ચારિત્ર્ય ખરાબ છે એની પાસે ગમે એટલું હોય. ભગવાનનું ચારિત્ર્ય સારું છે એટલે આપણે એના ચરિત્ર ગાઈએ છીએ.
નારાયણ સિવાય કોઈનું ચારિત્ર્ય સારું હતું નહીં ને છે નહીં, એટલે કાનુડાના ગુણગાન ગાઈએ છીએ આપણે. જેનું ચારિત્ર્ય સારું હોય ને એના ચરિત્રો ગવાય. આજ સુદામા અયાચક વ્રત લે છે. અયાચક એટલે સીધો અર્થ કરો તો કોઈ પાસે માંગવું નહીં. સુદામાના વ્રતને ઊંડાણથી સમજજો. આપણને ખબર પડે કે આ બ્રાહ્મણ દેવતા કોઈ પાસે માંગતા નથી, તો આપણે શું કરીએ? 2-5 લાખનો ફાળો કરી વ્યાજમાં મૂકી દઈને એનું ઘર ચાલ્યા કરે. એક રસ્તો છે. પણ આ બ્રાહ્મણની કથા આખી અલગ છે. આ બ્રાહ્મણ સુદામાને કોઈ કદાચ 5 કરોડ રૂપિયા આપી જાય ને સામેથી, તો એ સૂર્ય અસ્ત થાય ને, સાંજ પડે ને, એ પેલા બધા રૂપિયા ઘરની બહાર કાઢી નાખે. બધા રૂપિયા ઘરની બહાર કાઢે અને બીજે દિવસે પાછો ભગવાન ઉપર ભરોસો. કોઈ આપે તો લેવું. આવું કઠિન વ્રત છે. સુદામાના વ્રતને સમજજો. અને એ સુદામાને 5 બાળકો છે. ક્યારેક ક્યારેક તો સુદામાના ઘરમાં અન્ન થતું નથી, કેવળ પાણી પી. અરે ઓઢવા માટે વસ્ત્ર નથી. સુદામાજી હવન કરતા ને એની ખાખ બચે ને રાખ બચે ને એમાં બાળકોને ઢાંકી દે. શિયાળાની ઠંડીમાં પોતાના બાળકોને રાખમાં ઢાંકી દે સુદામો, પણ માંગતો નથી કોઈ પાસે. આદર વિનાનું અન્ન જ ખાવો, એથી જ ભલો મરવું શું. આદર વિનાનું અન્ન જ ખાવો, એથી જ ભલો મરવું શું. નરસૈયો, આદર વિનાનું અન્ન જ ખાવું. કોઈના ઘરે ગયા હો અને તમારું અપમાન કરીને પછી લાડવા ને બુંદીને તમને પીરસે, તમને ભાવશે? અને કદાચ લાડવા ને બુંદી નહીં આપે ને પ્રેમથી પાણીનો પ્યાલો આપશે ને તો એ તમને મજા આવશે. આદર વિનાનું અન્ન જ જમવું, એથી જ ભલું મરવું શું. એનાથી મરવું સારું બાપ. સુદામો માંગતો નથી. આ સુશીલાજી 2 હાથ જોડી અને પતિ પાસે આવીને રડવા લાગ્યા. દેવી કેમ રડે? નાથ, મારી કોઈ ફરિયાદ નથી. તમારી પત્ની છું, મારી કોઈ ફરિયાદ નથી. પણ હવે બાળકોના જીવ નીકળી જશે. આમાંથી જો એકાદો મરી ગયો ને તો આપણને બાળ હત્યાનું પાપ લાગશે. સુદામો કહે, હું શું કરું? નારાયણને મંજૂર હશે એમ થશે. આપ દ્વારિકા જાઓ. આપ દ્વારિકા જાઓ. દ્વારિકા જઈ અને દ્વારિકાધીશને વંદન કરો. દેવી, હું જાઉં પણ માંગીશ નહીં. જેને ભગવાન પાસે કંઈ નથી માંગ્યું એ ભક્તની કથા છે. નહીં તો ભગવાન પાસે તો આખું જગત ભિખારી છે. આખું જગત ભિખારી છે ઈશ્વર પાસે. હું માંગીશ નહીં. નહીં દેવી, હું માંગવાનું નથી કહેતી. તમે કેવળ તમારા મિત્રને મળવા જાઓ. અને 2 પતિ પત્નીનો સંવાદ શ્રીમદ ભાગવતજીમાં બતાવે છે. સુશીલાજી કહે, સ્વામી શિશુ ભોજન ની ખામી. સુશીલાજી કહે, સ્વામી શિશુ ભોજન ની ખામી. આજ તો એવું સરસ બોલો, કાલે તમને નહીં નડું, કાલ વયો જઈશ, જરાય નહીં નડું. આજ બોલાવી લો બાપ. લૂંટી લ્યો. સુશીલાજી કહે, સ્વામી શિશુ ભોજન ની ખામી. સુશીલાજી કહે, સ્વામી શિશુ ભોજન ની ખામી. તમારા દોસ્તાર દ્વારિકા ના નાથ છે રે. તમારા સબ ગાઈએ. દ્વારિકા ના નાથ છે રે. તમારા દોસ્તાર દ્વારિકા ના નાથ છે રે. તમારા દોસ્તાર દ્વારિકા ના નાથ છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે દેવી, આપ કહો છો કે જાઓ, પણ તમને મારા વ્રતની ખબર નથી. અને હવે સુદામા, પેલા પત્નીએ કહ્યું તમારા દોસ્તાર દ્વારિકાના નાથ છે, જાઓ.
ત્યારે સુશીલાજી શું બોલ્યા? સમજ્યું ને શું કહું, માગતા લાજી મરું. સમજ્યું ને શું કહું, ભાવથી બોલો. અરે સમજ્યું ને શું કહું, માગતા લાજી મરું. સમજો ને શું કહું, માંગતા લાજી મરું. માગતા માનવીના માન ઘટી જાય છે રે. 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 એ જુઓ સુધમજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. રે જુઓ સુધમજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. એ દેવી, માગવાથી માણસની કિંમત અડધી થઈ જાય છે. સુદામો કહે છે માંગતા માનવીના માન ઘટી જાય છે. નહીં દેવી. એક સંતને કોઈ કે કહ્યું કે માગવા વાળો કેવો? તો સંતે જવાબ આપ્યો કે માગવા વાળો હલકો. તો બીજા સંતે પૂછ્યું કેવો હલકો? તો કે હલકો એટલે હલકો, એની વ્યાખ્યા શું કરવાની હોય? તો કે નહીં. તો એ કહો ને કેટલો હલકો, એનું પ્રમાણ. કપાસથી હલકો, રૂ. કપાસથી હલકો. સંતે કહ્યું હા, માગવા વાળો કપાસથી હલકો. આ હા. પેલા સંતે કીધું આ તો વાત ફિટ નથી થતી. કેમ? કે પવન આવે ત્યારે કપાસ ઉડે, માગવાળો તો બેઠો હોય. સમજાય છે? સમજાશે તો મજા આવશે. શું કહ્યું? પવન આવે ત્યારે રૂ રાખો અને બીજી બાજુ માગવાળો રાખો. પવન આવે ત્યારે રૂ ઉડે અને માગવાળો બેઠો હોય, અને તમે એમ કહો છો કે એનાથી હલકો, તો આ વાત ફિટ નથી થતી. ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો કે પવન આવે ને ત્યારે કપાસ ઉડે, પણ માગવાળો ન ઉડે. કેમ? તો કે પવન એની પાસે જાતોય નથી. પવનને બીક લાગે, જાઈશ ને માગશે તો ભલે બેઠો. પવનને બીક લાગે, જાય તો ઉડે ને. આની માગવાની ટેવ પડી ગઈ. આની પાસે જાવ તો ઉડું. વિચાર કરો માગવાળો કેટલો હલકો. જ્યારે હજી એ માગવાળો હલકો તો ખરો, પણ એનાથી જ એક હલકો છે શાસ્ત્રમાં. હજી આનાથી ખબર છે તમને? કોણ? હે? એ રાઈ માને બાનર મર ચુકે, जो कहूँ मांग न जाए, उनसे पहले वो मरे, जिन मुख निकसत नाय रहीम. પોતાના દોહામાં કે છે એ માણસ તો મરી ચૂક્યો કે કઈ માગવા જાય, પણ એના પહેલા એક મર્યો છે. કોણ? હોય છતાંય ના પાડે. એક શેઠ સવારના દાંતણ કરતા હતા. શેઠ ભિખારી આવ્યો, કંઈક ખાવાનું દો. આગળ જા. નથી. શેઠ એક ઠામણું દો, માગીને ખાઈશ, દુવા દઈશ. તને કીધું ને લોહી ન પી, આગળ જા. પાત્રય નથી. શેઠ એક કામ કરો ને, વસ્ત્ર દો, પહેરીને દુવા દઈશ. અને તને કીધું ને વસ્ત્રય નથી. ત્યારે ઓલા ભિખારી કીધું શેઠ તમે મારા ભેળા હાલો, આપણે બે માંગશું. હું એ ભિખારી ને તમે ભિખારી. મોટો ભિખારી તો તું છો, મારી પાસે નથી એટલે આવ્યો, અને તું છે છતાંય ના પાડે. હોય છતાંય ના પાડે એ મોટો ભિખારી. આની પાસે નથી ત્યારે આવ્યો છે, આપણે હોય છતાંય ના પાડીએ. હે, ઘણા ટેવ જ હોય. આ વર્ષે તો કાંઈ ન થયું, હકાલિયા થયા નહીં, નો ખેતરમાં કાંઈ પાક્યું, રોતા. ગામને ખબર હોય, એને ખબર હોય કે 10 લાખના થયા છે, રોયા રડ્યા જ કરતો હોય, કાંઈ ન થયું. અને જો હાચું પડી જશે તો ભૂકા બોલી જશે. વાહ, કાંઈ ન થયું, ક્યાંય ન થાય તે ખબર પડશે, તારા ભૂકા બોલી જશે. રડતા જ હોય અમુક. જોજો કેટલો મોટો વેપારનો સોદો કરે,
એ આ વર નબળું રહ્યું એમ કે ઠાકોરજીએ મોટામાં મોટું વર આ દીધું. હે, મનને મોટું રાખો બાપ. મન જેનું મોટું એને જગ મોટું, મન જેને ટૂંકું એને ઘરમાંય મજા ના આવે. બારે તો બારે એને ઘરમાંય મજા ના આવે. મન વિશાળ રાખો બાપ. માગતા માનવીના મન ઘટી જાય. દેવી દેવી હું જાઉં, પણ કૃષ્ણ મને ઓળખશે. જોજો પતિ પત્નીનો સંવાદ કેવો છે. અને સુશીલાએ સુદામાનું મોઢું બંધ કરી દીધું. આવું ન બોલો નાથ. જીવ છે એ ભગવાનને ભૂલે, પણ ભગવાન કોઈ દિવસ જીવને ભૂલે નહીં. એ ઢંગથી પારખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. અરે ઢંગથી પારખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. એ ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. હે દેવી આવું ન બોલો નાથ. ઓળખશે. જાઓ એકવાર જાઓ. અને પછી સુદામો છેલ્લી વેદના બોલે છે. શું દેવી, આપણને જેમ છોકરાઓ છે એમ મારા કાનુડા નહીં હોય. આહા, અને હું ત્યાં જઈશ અને એમ કહેશે કાકા એવા કાકા, તો એને હું શું દઈશ? પોતાના દીકરાએ 3 દીથી ખાધું નથી અને બીજાની ચિંતા કરે. ભાઈ આના ઉપર ભગવાન કૃપાનો વરસાદ વરસાવે. આના ઉપર લાલો મહેર કરે. હો, આના ઉપર કનૈયો કૃપા કરે. આપણે તો બધું હોય છતાં અસંતોષ. એકવાર એક સંત આવે અને કહ્યું બધી રીતે કોઈ સુખી હોય ને એને પગે લાગો. મનથી છાતી ઉપર હાથ મૂકીને એમ કે કોઈ વાત દુઃખ નથી. તો એવો તો કોઈ નહીં મળે. અનેક ઘરો ફર્યા ત્યારે કોઈ કે કહ્યું એક શેઠ છે 24 કલાક માળા જ કરે છે. 7 દીકરા, 7 વહુરું, 7 પોતરા, પાછા એ ન હોય તો ઉપાધિ. અને હાથ પેઢી સુધી હાલે એટલું ઘરમાં પાછા 2 જીવતા દાદો ને દાદી. આ એ સુખ છે એક જાતનું. સંતે વિચાર કર્યો આને પગે લાગી લઉં, ચાંદલો કરી લઉં. એની પાસે ગયા. શેઠ જય સિયારામ, જય સિયારામ. બધી વાતે સુખી. અરે મારા જેવો કોઈ સુખી નહીં હોય. હાથ દીકરા, હાથ બંગલા, હાથ પોતરા, હાથ બવરો, હાથ પેઢી સુધી હાલે એટલું. ઓ માણા સિવાય કોઈ કામ જ નથી કરતો. તો શેઠ ઠાકોરજી ઉપર હાથ મૂકીને કહો કોઈ વાત દુઃખી નથી. તો કે આમ તો બધું સુખ છે પણ એક વાતનું દુઃખ છે. શું? હાથ પેઢી સુધી હાલે એટલું છે પણ 8મી પેઢીનું શું થશે એની ચિંતા છે. હવે આને કોણ સુખી કરી શકે? 8મી પેઢી સુધી જીવવાનો જે પોતે ગુજરી જવાનો છે. આ જગતમાં કોઈ સુખી નથી બાપ. એ કાકા કાકા કરતા આવશે. શું દઈશ? કૃષ્ણને વંદન કરું પણ બાળકને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ બાળકને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? કૃષ્ણને વંદન કરું પણ શિશુને શું ધરું? જગમાં
જગમાં કેવી કસોટી મારી થાય છે રે 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે આજ કૃષ્ણને તો પગે લાગી લઈશ, પણ કાકા કાકા કરતા છોકરાઓ આવશે એને શું આપીશ? હા, એ જ ભલે કોઈ ભક્ત એના ઘરે પૌવા આપી ગયો છે, નાથ આ પોટલીમાં બાંધો, દ્વારિકાધીશને આપજો. અને એ પૌવા પોટલી સુદામાએ બાંધી છે, અને એ સુદામો આ ધીરે 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 પોરબંદર થી દ્વારિકા તરફ પ્રયાણ કરે છે. જેના ઘરમાં એક પ્રસાદ રૂપ પદાર્થ હતો, આજ એ ભગવાન માટે આપી દીધો, બાળકો માટે આપી દીધો. દેવામાં બહુ આનંદ છે, લેવામાં આનંદ નથી. જો દેવાવાળા ને લેવાવાળાની બેની ભાવના સારી હોય તો આનંદ છે. દેવાવાળાને એમ થાય કે હું શું દઈ શકું, અને લેવાવાળાને એમ થાય મને ઘણું મળ્યું, ત્યારે જ ભગવાન તમારા ઉપર રાજી થાય છે. મને ઘણું મળ્યું બાપા, હે? અને દેવાવાળા એમ થાય હું શું દઈ શકું. આજ એ પૌવાની પોટલી સુદામાએ સુશીલા પાસેથી બંધાવી છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. રાધે રાધે.
અરે સુદામા પૌવાની પોટલી જેષ્ઠિકાએ લટકી. એ પૌવાની પોટલી જેષ્ઠિકાએ લટકી. પૌવાની પોટલી જેષ્ઠિકાએ લટકી. પૌવાની પોટલી લાકડીએ લટકી. પૌવાની પોટલી લાકડીએ લટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. મનમાં મનમોહનને મળવાની ચટકી. એ હવે ભાવ વિભોર બની જાય છે રે. 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 એ જુઓ સુદામાની દ્વારિકામાં જાય છે. 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 આજ ભક્ત સુદામાએ પૌવાની પોટલી ગ્રહણ કરી છે અને એ સુદામો પોરબંદર થી દ્વારિકા તરફ આવે છે. આજ ભગવાને જોયું મારો ભક્ત આવે છે. ભગવાને લીલા કરી. સુદામો એક વૃક્ષ નીચે બિરાજિત થયો અને એ સુદામાએ જલપાન કર્યું. જમવાનું હતું નહીં અને જે હતું એ ભત્રીજા માટે હતું. એ સુદામાએ